સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યભરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ વહીવટીતંત્ર દ્વારા સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં આવેલા 1300થી વધુ મતદાન મથકો માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે 6000થી વધુ પુલિંગ સ્ટાફ અને 2000થી વધુ પોલીસ કર્મચારીઓને તેમના મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે। હિંમતનગર ખાતે પ્રાંત કચેરીમાંથી ઈવીએમ મશીનો સહિત તમામ ચૂંટણી સામગ્રી અને સ્ટાફને ગંતવ્ય સ્થળે મોકલવામાં આવ્યા છે। આ સાથે આદર્શ આચાર સંહિતાનું કડક પાલન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થાઓ પણ મજબૂત બનાવવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લામાં આવતીકાલે યોજાનારી ચૂંટણી માટે કુલ 1300થી વધુ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે જ્યાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। જિલ્લામાં 34 જિલ્લા પંચાયત તેમજ 3 નગરપાલિકાની કુલ 301 બેઠકો માટે 838 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। મહત્વની વાત એ છે કે જિલ્લામાં 9 લાખથી વધુ મતદારો નોંધાયેલા છે જે આવતીકાલે મતદાનમાં ભાગ લેશે। હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાતા તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। ગરમીને ધ્યાનમાં રાખીને દરેક મતદાન મથકે મેડિકલ ટીમ અને જરૂરી મેડિકલ સામગ્રી ઉપલબ્ધ રાખવામાં આવી છે। આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને 108 એમ્બ્યુલન્સ સેવાઓને પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે જેથી મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ સર્જાય તો તાત્કાલિક સારવાર મળી શકે। આ રીતે વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા, આરોગ્ય અને વ્યવસ્થાની દ્રષ્ટિએ તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે જેથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય। ચાલો હવે સાંભળીએ શું કહે છે અધિક કલેક્ટર ડોક્ટર કૃષ્ણા વાઘેલા। આપ જાણો છો એમ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતની 34 બેઠકો, તાલુકા પંચાયતની 170 બેઠકો અને નગરપાલિકા 3 અને 1 પેટા એ રીતે ચૂંટણી યોજાઈ રહી છે જેમાં આજરોજ જિલ્લા તાલુકા પંચાયતના 1210 મતદાન મથકો, નગરપાલિકાના 137 એમ મળીને કુલ 1347 મતદાન મથકો પર તાલુકા જિલ્લા પંચાયતમાં 142 ઝોનલ રૂટ, નગરપાલિકામાં 18 એમ મળીને કુલ 160 ઝોનલ રૂટ દ્વારા મતદાન ટુકડીઓને આજરોજ રવાના કરવામાં આવી છે જેમાં તાલુકા જિલ્લા પંચાયત માટે 5734 જેટલો મતદાન મથકનો સ્ટાફ, નગરપાલિકા માટે 681 એમ મળીને કુલ 6415 જેટલો મતદાન મથકનો સ્ટાફ રવાના કરવામાં આવેલો છે। આ ઉપરાંત તાલુકા જિલ્લા પંચાયતમાં 932 જેટલો પોલીસ સ્ટાફ, નગરપાલિકા 81 એમ મળીને કુલ 1013 જેટલો પોલીસ સ્ટાફ રવાના કરવામાં આવ્યો છે। વધુમાં જણાવું તો આગામી હીટ વેવને ધ્યાને રાખી અને દરેક મતદાન મથકની કીટમાં એક મેડિકલ કીટ પણ મૂકવામાં આવેલી છે જેમાં ORS અને આનુષંગિક બીજી જરૂરી દવાઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે। આવનારા સમયમાં કોઈ ગરમીના પગલે વધુ સમસ્યા સર્જાય તે માટે બેટરીની કેવી કોઈ સુવિધા કરાઈ છે જિલ્લામાં? દરેક આરોગ્ય કક્ષાએ આ પ્રકારની બાબતો સુનિશ્ચિત કરવામાં આવેલી છે જેમાં ગરમીની સિઝનને ધ્યાને રાખી અને પાણીની વ્યવસ્થા, છાંયડાની વ્યવસ્થા, ઇમરજન્સી કોઈપણ ટ્રીટમેન્ટ જોઈએ તો એ બાબતની વ્યવસ્થા, આ તમામ વસ્તુઓ તેમજ આરોગ્ય વિભાગના સંકલનમાં સુનિશ્ચિત કરવામાં આવી છે। સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે હિંમતનગર ખાતેથી જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર 1300થી વધારે મતદાન કેન્દ્રો બનાવાયા છે જ્યાં પ્રાંત કચેરીથી ઈવીએમ સહિત ચૂંટણી સામગ્રી અને પોલિંગ સ્ટાફને રવાના કરાયો છે। સાથોસાથ આદર્શ આચાર સંહિતાને ધ્યાનમાં રાખીને પોલીસ કર્મીઓને પણ રવાના કરાયા છે। જો કે સાબરકાંઠામાં 34 જિલ્લા પંચાયત તેમજ 3 નગરપાલિકામાં 301 બેઠકો માટે 838 જેટલા ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થનારું છે તેમજ સાબરકાંઠા જિલ્લામાં 9 લાખથી વધારે મતદારો આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ગરમીના પગલે આરોગ્ય વિભાગ દ્વારા તમામ મતદાન મથકો ઉપર મેડિકલ સામગ્રી સહિત મેડિકલ ટીમ સ્ટેન્ડ બાય રાખવાની વ્યવસ્થા પણ કરાઈ છે। જો કે વધુ ગરમીના પગલે આવનારા સમયમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને 108 સહિત મેડિકલ વાન પણ તૈયાર રાખવામાં આવનાર છે જેનાથી મતદારોની કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાય તો તાત્કાલિક ધોરણે મેડિકલ સહાય મળી રહે। સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। જિલ્લામાં 1300થી વધુ મતદાન મથકો પર 6000થી વધુ પોલિંગ સ્ટાફ અને 2000થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે।
હિંમતનગર ખાતેથી ઈવીએમ મશીનો અને ચૂંટણી સામગ્રી સાથે સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત અને નગરપાલિકાની કુલ 301 બેઠકો માટે 838 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર થતા તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર મેડિકલ ટીમ અને મેડિકલ સુવિધાઓ પણ તૈયાર રાખવામાં આવી છે. 9 લાખથી વધુ મતદારો આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આપ સૌ જાણો છો એમ સાબરકાંઠામાં આગામી 26મી તારીખે 26 એપ્રિલ 2026ના રોજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિવિધ નગરપાલિકાની ચૂંટણી યોજનાર છે. જે પૈકી આજે તારીખ 25/4/2026ના રોજ પોલિટેકનિક હિંમતનગર ખાતે ચૂંટણી સંદર્ભે ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટાભાગે શિક્ષક મિત્રો અને સ્ટાફ, પોલિંગ પાર્ટીસ બધા હાજર રહેલા છે અને તેમની ડિસ્પેચિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ચાલુ સાબરકાંઠા જિલ્લામાં પર્ટિક્યુલરલી હિંમતનગર તાલુકામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજનાર છે, જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કુલ 269 મતદાન મથકે ચૂંટણી યોજવાની છે તથા નગરપાલિકા હિંમતનગર નગરપાલિકામાં કુલ 88 મતદાન મથક ખાતે ચૂંટણી યોજનાર છે. નમસ્કાર, હું જિલ્લા ચૂંટણી અધિકારી સાબરકાંઠાના તમામ મતદારોને અપીલ કરું છું કે આવતી 26 તારીખે આપણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજનાર છે. એ ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચના નેજા હેઠળ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ બધાને વિનંતી છે કે 26 તારીખે આપ ભારી સંખ્યામાં પધારીને આપના અધિકારનો ઉપયોગ લઈ અને ભારી સંખ્યામાં મતદાન કરજો. આપ બધાને વિશેષ અનુરોધ પણ છે કે ગરમીની પરિસ્થિતિ જોતા હોવા ગરમીના જે સાવચેતીના પગલાં હોય એ પણ આપ લોગ લેજો, એવી અમારી આપ બધાને અપીલ છે. મારી ફરીથી તમામ મતદારોને અપીલ છે કે 26 તારીખે ચૂંટણીમાં બઢ ચઢીને હિસ્સો લેજો, એવી આપ બધાને મારી અપીલ છે. થેન્ક યુ.